મિત્રો પહેલાં દર્શન કરી લો, પછી આપણે પ્રવચન આગળ ચાલુ કરીએ. બધા દર્શન કરી લો અને કોમેન્ટની અંદર જય મા વહાણવટી સિકોતેર જરૂરથી લખજો, બરાબર છે. પહેલાં દર્શન કરી લો, આપણે પછી પ્રવચન ચાલુ કરીએ. માનું પ્રવચન અને દર્શન કરવાથી તમારા દુઃખ દર્દ બધું દૂર થઈ જશે, તમારી મનોકામના પૂર્ણ થશે, તમારા સપનાઓ સાકાર થશે. મા સિકોતેરના જે દર્શન કરી લો, બરાબર. પહેલાં દર્શન કરી લો એટલે ચાલુ કરીએ. તો કરી લીધા છે દર્શન મિત્રો બધાએ, તો આપણે પ્રવચન હવે સ્ટાર્ટ કરીશું, બરાબર. જય સિકોતેર વહાણવટી માં. આજના પ્રવચનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. મિત્રો પ્રવચનની અંદર એવું છે આજને કે જે માતાનું નામ લેશે, જે માનું નામ જેના ઘરમાં ગુંજતું હશે, એને માં કોઈ દિવસ હારવા દેતી નથી, કોઈ દિવસ એ માણસ હારશે નહીં. મને તો પૂરો વિશ્વાસ છે. તમે પણ વિશ્વાસ કરી લો અને વિશ્વાસ રાખશો ને મિત્રો, તો તમારું કામ જરૂરથી થશે ને થશે. અને કોઈ પણ દુશ્મન હોય કે તમે જો હરાવવા હોય, છુપી રિસ્તમ રીતે તમારા પર કરવા માગતો હશે, તો એનાથી કંઈ ઉખડવાનું નથી, કારણ કે તમે આવી ગયા છો મા સિકોતેરના શરણોમાં. માનો મહિમા બહુ અલગ છે, માનો ચમત્કાર પણ છે, પણ ચમત્કાર જોવા માટે ભક્તિ કરવી પડે. માની ભક્તિ કરવી પડે, ભક્તિથી જ તમને શક્તિ મળે છે. જો તમે ભક્તિ રેગ્યુલર કરશો, મારું નામ સ્મરણ કરશો, માને યાદ કરશો, તો જરૂર તમને ગમે ત્યાંને ગમે ત્યાં ચમત્કાર તો દેખાડશે જ ના. એટલે ચમત્કાર એટલે તમારા જીવનમાં તમે નહીં ધારેલું સારું થઈ જશે. અચાનક કંઈક એવું થઈ જશે કે સુખ આવી જશે, અને અચાનક એવું થઈ જશે કે સારું આ તો ઇમ્પોસિબલ હતું, આ માણસ મને કોઈ દિવસ બોલાવે ને મને મદદ કરે જ નહીં, આ માણસે મને મદદ કરી. તે ઘડે તમને વિચાર આવશે કે ના, આ માં સિકોતેર માતાને મેં યાદ કરેલી, રામપુરાની માં સિકોતેર વહાણવટીને યાદ કરેલી, દરિયાની દેવીને યાદ કરેલી, અને આ કામ મારું થયું છે. તે ઘડે યાદ કરજો. કોઈ તમારું અસંભવ કામ સંભવ થઈ જાય ને, તે ઘડે યાદ કરજો કે આ સિકોતેર કામ કર્યું છે. તમે કદાચ મનથી અને સાચા વિશ્વાસથી નામ માનું લીધું હશે અને જે ઘડી તમારું કામ થઈ ગયું હશે, તો યાદ કરજો કે માએ તમારું કામ કરેલું. કારણ કે માના પરચા પરંપાર છે. જે ઘડે દુનિયા સાથ છોડી દે છે ને, તે ઘડે મા હાથ પાડી દે છે. ભલે તમે પાપી હો, તમે પાપ કરેલું હોય, તમે ગમે એવું કરેલું હોય, તો એ મા એક વાર તો તમને માફ કરી દેશે, કારણ કે મા તે મા છે. મા કોઈ દિવસ કોઈને ખોટું કરતી નથી. સિકોતેર વહાણવટીના તમે કદાચ પરચા જોયા હશે, ઇતિહાસ પણ વાંચ્યો હશે. એમ નામ લોકો નહીં માનતા, એટલા લોકો માને છે, લાખો કરોડોમાં ભક્તો છે માના. માનો મહિમા પરંપાર છે. અમે રાલત જઈએ છીએ, મને ખબર છે કે હું મંદિરની અંદર પ્રવેશું છું, તે ઘડી આખું મારું મન અલગ થઈ જાય છે, કે ના પ્રફુલ્લિત થઈ જાય છે, અને બહુ મજા આવી જાય છે મંદિરની અંદર. કારણ કે હું સાચા દિલથી, હું એક સિકોતેરનો દાસ છું અને માતાજીનો હું દાસ છું. હું માતાજીને જોઉં એટલે મારું મન ઓટોમેટિક પ્રફુલ્લિત થઈ જાય છે, અને મારું દર્શન કરું એટલે મારું જીવન ધન્ય થતું હોય એવું મને લાગે છે, અંદરથી લાગે છે. તમે પણ અંદરથી એવી અનુભૂતિ કરશો કે ના, આજે મેં સિકોતેરની ભક્તિ ચાલુ કરી છે, મેં સિકોતેરનું નામ લેવાનું ચાલુ કર્યું છે, એટલે મારા જીવનમાં કંઈક નવું થવા લાગ્યું. જે ઘડીએ તમને સપનામાં આવે માં સવારે 3 વાગ્યાને ઉઠાડી દે, સવાર 4 વાગે કે 3 વાગે ઉઠી જાઓ, તે ઘડી યાદ રાખજો. 3 ની 5 ની અંદર તમે ઉઠી જાઓ અને અચાનક જ તમને મન તમારું પ્રફુલ્લિત લાગે, મનમાં ખુશી આવી જાય, તો યાદ કરજો કે માં આવી ગઈ છે. રાત્રે માનું નામ લઈને યાદ કરજો, માનું નામ લઈને સૂઈ જાઓ તમે, જો પછી તમારા જીવનમાં શું બદલાવ આવે છે. જમતા પહેલાં મારું નામ લો કે જય મા સિકોતેરમાં. આ બધું તારા પ્રતાપે છે. ગાડી વાળી કોઈ બી મોટું ગમે તે ઘરમાં વસ્તુ હોય, મારું નામ પહેલાં લખાવો. મારું નામ ના લખાવો તો કંઈ નહીં, માના ચોલના કરો, માના નામથી માને યાદ કરીને કરજો. પ્રસાદ ધરાવો, નૈવેદ્ય ધરાવો, જે ધરાવતા હોય તમે, જે તમે યથાશક્તિ પ્રમાણે. ધર્મદાન કરવાનું રાખો, પુણ્ય કરવાનું રાખો. માં એવા કામોથી ખુશ થાય છે. તમે પુણ્ય કરશો, તમે પુણ્ય કરો છો, તમે કોઈની મદદ કરો છો, તમને કોઈના જીવનમાં ખુશી લાવો છો,
તમે આ વિડીયોને 11 લોકોને શેર કરો છો અને એ લોકો વિડીયો જોઈને એ લોકોને દિલમાં ખુશી થાય છે, એ પણ માં બધું જોવે છે, એ પણ માં કહે છે ના આ ભક્તે કંઈક સારું વિચારીને કોઈને શેર કર્યો છે વિડીયો. તમે સબસ્ક્રાઇબ વિડીયોને કરો છો તે ઘડે મિલિયનમાં વિડીયો જવાનું શક્યતા રહે છે. તે ઘડે માં કહે છે કે મારી ભક્તિ જે ભક્તિના સાગરને જે વહાવે છે તે ઘડીએ માં એ બધું જોવે છે. ભાઈ આ મારું અંદરથી કહેવું છે, મારું માનવું એવું છે. હું તો બહુ માનું છું, મને વિશ્વાસ છે, તમે પણ વિશ્વાસ કરી લો, તમારું કામ જરૂરથી થશે. હું કેમ વિડીયો બનાવું છું, હું કેમ બધા વિડીયો યુટ્યુબ પર બનાવું છું, ફેસબુક પર મૂકું છું? હું એટલા માટે વિડીયો મૂકું છું કે માની ભક્તિને ઓળખે લોકો, માને ઓળખે લોકો અને લોકોના જીવનમાં ખુશી આવે, લોકો ખુશ થાય, લોકોનું જીવન ધન્ય થાય. અને મારા શબ્દો સાંભળીને બે લોકોનું જો સારું થતું હોય, મારા દોલા સાંભળીને કોઈનું વ્યસન દૂર થતું, મારા શબ્દોનું સાંભળીને કોઈ મા બાપની સેવા કરવાનું ચાલુ કરી દેતું હોય, કોઈ દાન દક્ષિણા આલવાનું ચાલુ કરી દેતું, ચકલોને ચણ નાખવાનું ચાલુ કરી દેતું હોય, તો એ બધી પુણ્ય મને મળવાનો જ છે ભાઈ. કારણ કે હું એ સારા કર્મો કરવા માટે એ સીડી મેં તમને આપી છે, એ સીડી પર તમે ચઢ્યા છો અને તમે એ સીડીએ જઈને તમે પુણ્ય કર્યા છે. એટલે માં બધું જોવે છે કે સંજયસિંહ જે ભક્તિ કરે છે પણ ભક્તિની સાથે પણ દાન પુણ્ય કમાવાનું પણ બીજું પ્રેરણા પણ આપે છે. એ રીતે મિત્રો, તો જેટલા પણ વિડીયો મિત્રો જોવો છો, નવા મિત્રો હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરવાનું રાખો, માની ભક્તિમાં લીન થવાનું રાખો, મારું નામ જ ગુજાવવાનું રાખો ઘરની અંદર. જે ઘરમાં મારું નામ લેવાય ને, જે ઘરમાં મહાણવટી શિકોતેરનું નામ લેવાય છે, એ ઘરમાં ક્યારેય દુઃખ બહુ ટકતું જ નથી. સુખનો સાગર આવી છે. માની ભક્તિ એવી છે, માનો મહિમા એવો છે, માં ક્યારેય કોઈને દુઃખ આપતી નથી. વિડીયો વધારે લોંગ કરવો નથી, શોર્ટમાં જ વિડીયો બોલ 7-8 મિનિટનું રહેશે આપણું પ્રવચન. પ્રવચનમાં કંઈક એવું શીખવાનું મળશે કે તમારું જીવન ધન્ય થઈ જશે. એટલે આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બરાબર છે? 11 લોકોને શેર કરી લો, કારણ કે ભક્તિનો સાગર આગળ વહાવાનો છે આપણે. અને તમારે દયાળુ બનવાનું છે, પુણ્યશાળી બનવાનું છે, તમારે સાચા માણસ બનવાનું છે, તમારે સત્યનો સાથ આપવાનો છે. આજથી પ્રણ લઈ લો. જય માતાજી બધા ભક્તોને, જય માતાજી મારા મિત્રોને, અને ભલોડા જેટલા પણ મિત્રો છે અને જે ભક્તિ ચાલુ કરવા માગે છે એ બધાને આજથી જ હું મારી ભક્તિ તમને સોંપું છું. બધા ભક્તિ ચાલુ કરી દેજો. જય માતા.